ગુડ નૂન ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇનઓર્ગેનિક પેપરની અંદર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું યુનિટ જે છે એ જોતા હતા, જેની અંદર આપણે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે 2 ટાઈપના મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોયા. મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ આપણે જોઈ ગયા હતા. બરાબર, એની અંદર આપણે મોનો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર નિકલ ટેટ્રા કાર્બોનિલ, આયર્ન પેન્ટા કાર્બોનિલ, કોબાલ્ટ હેક્સા કાર્બોનિલ, એના પછી ટંગસ્ટન હેક્સા કાર્બોનિલ, મોલિબ્ડેનમ હેક્સા કાર્બોનિલ, આવી આપણે આ નહોતું જોયું. મોલિબ્ડેનમ હેક્સા કાર્બોનિલ અને રૂથેનિયમ હેક્સા કાર્બોનિલ જે છે એ મોનોમેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર આપણે જોઈ ગયા હતા. એ સિવાય પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એને ફર્ધર 2 ક્લાસિફિકેશન છે એનું, એને ફર્ધર 2 ટાઈપમાં ક્લાસિફાઈડ કર્યા હતા આપણે, સમ અને વિષમ. બરાબર, એટલે કે હોમો અને હિટ્રો. હોમો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ અને હિટ્રો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ. તો એની અંદર હોમો જે છે એ આપણા સિલેબસમાં છે, અને હોમોની અંદર આપણે કેટલા તો કે લાસ્ટ લેક્ચરમાં Fe2CO9 અને Fe3CO12 આ જે છે બે જે છે આપણે જોઈ ગયા હતા. એની અંદર હવે આપણે બીજા 2-3 જોઈએ તો મેંગેનીઝ ડેકા કાર્બોનિલ, મેંગેનીઝ ડેકા કાર્બોનિલ અને કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ બે બાકી છે, એ આપણે જોઈએ. અને કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ જે છે એના જેવું જ ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ જે છે એ આપણે જોવાનું છે. બરાબર, તો આજે આપણે આ હોમો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર આપણે ફર્સ્ટ જોઈએ તો કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલનું બંધારણ, એની અંદર EAN અસર, એની બનાવટ અને એનું ઇલેક્ટ્રોન રચના અને એનું બંધારણ કેવું છે. બરાબર, એ આપણે જોઈએ તો કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ, ડાય કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કહો તમે, અથવા તો કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કહો તો પણ ચાલે. એની બનાવટ અને નામ થશે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. બરાબર, કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ એની બનાવટ તમે જુઓ કે એ કઈ રીતે બને છે. તો કોબાલ્ટના 2 અણુ તમે લ્યો, આ કોબાલ્ટ છે, તમને ફરી વખત એક વખત કહી દો. બરાબર, કે કાર્બન આ કોબાલ્ટ છે, આવી રીતે તમે લખો તો એનું નામ કોબાલ્ટ થાય, અને આ જે તમે લખો એ કાર્બોનિલ થાય. બરાબર, તો કાર્બોનિલ તમે લખો ત્યારે આવી રીતે નહીં લખવાનું, અને કોબાલ્ટ લખો ત્યારે આવી રીતે નહીં લખવાનું. એની અંદર ઓ જે છે કોબાલ્ટની અંદર એ તમારે નીચે સફિક્સમાં નાનો બતાવવાનો છે. એટલે આ કોબાલ્ટ અને ઓક્ટા કાર્બોનિલ એટલે કે કોબાલ્ટના 2 મેટલ એટમ તરીકે 2 મેટલ એટમ છે, કોબાલ્ટના 2 પરમાણુ છે, એ 2 મેટલ એટમ સાથે ટોટલ 8 કાર્બોનિલ સમૂહ જોડાય અને કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલની રચના કરે છે. તો એની બનાવટ તમે જુઓ તો 2 કોબાલ્ટના અણુ જે છે એ 8 કાર્બોનિલના પરમાણુ સાથે જોડાય. એને તમારે 150 થી 200 ડિગ્રી ટેમ્પરેચર તમે એને આપો અને 250 વાતાવરણ દબાણે તમે એની રિએક્શન કરો તો જે કમ્પાઉન્ડ તમને મળશે એ કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ મળશે. બરાબર, એટલે એની બનાવટ જે છે તો કે કોબાલ્ટ મેટલ લેવાની, એની અંદર મેટલની ઉપર તમારે કાર્બોનિલ સમૂહ જે છે, કાર્બોનિલ ગેસમાંથી તમારે એને પસાર કરવાની છે. એટલે જે તમને મળશે એ શું મળશે તો કે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ મળશે. કઈ રીતે તો કે સક્રિય કોબાલ્ટ ધાતુ જે છે, બરાબર,
સક્રિય કોબાલ્ટ ધાતુને તમારે 250 વાતાવરણ દબાણે અને 150 થી 200 ડિગ્રી ટેમ્પરેચરે તમારે કોબાલ્ટ વાયુ કાર્બોનિલ વાયુ જે છે બરાબર, આ કાર્બોનિલ વાયુ જે છે એમાંથી તમારે એને પસાર કરવાનું છે. એટલે તે તમને જે મળશે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ એ કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કમ્પાઉન્ડ મળશે બરાબર. આ જે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એના ભૌતિક ગુણધર્મો તમે જુઓ તો એ નારંગી રંગનો ઘન પદાર્થ છે. હવે નારંગી રંગ એટલે કયો નારંગી? તો કે K2Cr2O7 તમે જે જુઓ છો પોટેશિયમ ડાયક્રોમાઇડ, એ નારંગી રંગ જે છે એવા નારંગી રંગનો ઘન પદાર્થ છે બરાબર. કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ જે છે એ કેવો છે? તો કે ઘન પદાર્થ છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થઈ જાય છે. તમે મિથેનોલ, ઇથેનોલ, મિથેનોલ, ઇથેનોલ અથવા તો કોઈ પણ બીજું કાર્બનિક દ્રાવક લ્યો, ઇથર છે, ક્લોરોફોર્મ છે, એની અંદર દ્રાવ્ય થઈ જાય છે, પરંતુ જ્યારે પાણીની અંદર એ કેવો છે? તો કે અદ્રાવ્ય છે. અને ગરમ કરતાં ઓક્સિડેશન થઈ અને કોબાલ્ટ આ જે છે કોબાલ્ટ એને તમે ગરમ કરશો એટલે ઓક્સિડેશન થઈ અને ટેટ્રા કોબાલ્ટ ડોડેકો કાર્બોનિલ જે છે બની જાય છે બરાબર. એટલે એને કોબાલ્ટ ડોડેકો કાર્બોનિલ સંયોજન પણ આપણે એને કહી શકીએ. એટલે જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે એની અંદર કોબાલ્ટના પરમાણુ જે છે એ ડબલ થઈ જાય છે અને સાથે કાર્બોનિલની અંદર કાર્બોનિલ સમૂહ જે છે વધારે જોડાઈ જાય છે અને કોબાલ્ટ ડોડેકો કાર્બોનિલ સંયોજનની રચના કરે છે બરાબર. જ્યારે તમે એનું ઓક્સિડેશન કરશો ત્યારની વાત છે કે જ્યારે તમે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કમ્પાઉન્ડનું ઓક્સિડેશન કરી અને ગરમ કરતાં એનું કોબાલ્ટ ડોડેકો કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર એ રૂપાંતર થઈ જાય છે બરાબર. તો આ જે છે એના ભૌતિક ગુણધર્મ છે. ખાસ એના ભૌતિક ગુણધર્મની અંદર તો કે ઓરેન્જ કલરનો ઘન પદાર્થ છે. ક્યારેક તમને એવું પૂછી દે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર ઓરેન્જ કલરનો ઘન પદાર્થ જે છે એનું બંધારણ, એની ઇલેક્ટ્રોન રચના અને એની અંદર હાઇબ્રિડાઇઝેશન સમજાવો, એની અંદર EAN અસર સમજાવો. તમારે જે લખવાનું છે એની અંદર કોબાલ્ટ ડોડેકો કાર્બોનિલનું કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ તમારે અંદર લખવાનું છે કે જે શું છે? તો કે ઓરેન્જ રંગનો નારંગી રંગનો પદાર્થ છે બરાબર. પછી આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાની અંદર કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની તમે બ્રોમિન સાથે રિએક્શન કરશો તો બ્રોમિન સાથે રિએક્શન કરતાં એનું ડાયબ્રોમો વ્યુત્પન્ન મળે છે અને ડાયબ્રોમો વ્યુત્પન્ન બને છે અને સાથે કાર્બોનિલ સમૂહ જે છે એ કેવો? તો કે રિમૂવ થઈ જાય છે બરાબર. 2 મોલ જે છે એ કોના? તો કે કોબાલ્ટ ડાયબ્રોમાઇડ મળે છે અને સાથે 8 કાર્બોનિલ સમૂહ જે છે એ રિમૂવ થઈ જાય છે જ્યારે તમે એનું બ્રોમિનેશન કરો છો ત્યારે. એ સિવાય એની રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે જુઓ તો એનું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા તો કે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ જે છે એની તમે H2 અણુ સાથે રિએક્શન કરો તો H2 અણુ જે છે એ અંદર સાથે જોડાઈ જાય છે અને શું કરશે? તો કે મેં તમને એવું કીધું હતું લિગેન્ડ્સ બરાબર, કે કેટલા લિગેન્ડ્સ જોડાયેલા છે એના આધારે એનું આપણે ક્લાસિફિકેશન 2 ટાઈપમાં કર્યું હતું બરાબર. કે એક જ ટાઈપનો એની અંદર લિગેન્ડ જોડાયેલો હોય તો એને હોમોલેપ્ટિક કહેવાય અને એક કરતાં વધારે પ્રકારના અંદર લિગેન્ડ જોડાયેલા હોય તો એને હિટ્રોલેપ્ટિક બરાબર. આપણે બંને જોયા હતા. તો જ્યારે તમે એની હાઇડ્રોજનના અણુ સાથે રિએક્શન કરો છો તો શું થાય છે? તો કે એની સાથે લિગેન્ડની સંખ્યામાં વધારો થાય છે. કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ છે એમાંથી ટેટ્રા કાર્બોનિલ બની જાય અને એની સાથે હાઇડ્રોજન જે છે એ લિગેન્ડ તરીકે જોડાઈ જાય છે. એટલે તમને નવું સંયોજન કેવું? તો કે હોમોલેપ્ટિક મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ મળે છે. એટલે કે એની સાથે લિગેન્ડ તરીકે કાર્બોનિલ છે અને સાથે હાઇડ્રોજન પણ છે. ક્યારે? તો કે તમે એનું હાઇડ્રોજન સાથે રિએક્શન કરશો તો હાઇડ્રોજન સાથે રિએક્શન કરવાથી તમને એમાંથી મોનોલેપ્ટિક મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ મળે છે. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના, EAN અસર અને સાથે એનું બંધારણ જોઈએ તો ફર્સ્ટ આપણે એની અંદર EAN અસર જોઈએ. ઇલેક્ટ્રિક
એન અસર બરાબર. EAN અસર જોઈએ તો અસરકારક પરમાણુ ક્રમાંક એની અંદર આપણે ગણીએ તો તમને ખ્યાલ છે કે જે કમ્પાઉન્ડ જે છે અસરકારક પરમાણુ ક્રમાંક ગણતા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે તો એ કમ્પાઉન્ડ જે છે કેવો છે? મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ સ્થાયી સંકીર્ણ સંયોજન છે. બરાબર. અત્યાર સુધી આપણે બધાની અંદર ગણતા આવ્યા છીએ. તો આની અંદર આપણે જોઈએ કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. તો એની અંદર કોબાલ્ટ જે છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક જે છે 27 એટલે 27 ઇલેક્ટ્રોન કોબાલ્ટના. એની સાથે લિગેન્ડ જોડાયેલા છે એમાંના 3 લિગેન્ડ જે છે એ 3 લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા પ્લસ પાઈ બોન્ડથી જોડાય છે એટલે 3 કાર્બોનિલ સમૂહ મલ્ટીપ્લાય 2 એટલે એની અંદર 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બને છે એટલે 2 મલ્ટીપ્લાય 3 ઇઝ ઇક્વલ ટુ 6 થશે. અને એ સિવાય તો કે બીજા 2 મેટલ કાર્બોનિલ જે છે ડાયરેક્ટ કોબાલ્ટ સાથે જોડાયેલા છે એટલે એના 2 ઇલેક્ટ્રોન અને સાથે 2 મેટલ એટમ કોબાલ્ટની 2 મેટલ એટમ આવેલી છે એટલે એના બંને વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બને છે એટલે બીજો એક કોબાલ્ટનો 1 ઇલેક્ટ્રોન એટલે ટોટલ કેટલા થશે? તો કે 27 પ્લસ 6 એટલે કે 33 પ્લસ 2 એટલે 35 અને 35 પ્લસ 1 એટલે કે 36 અને 36 જે છે એ ક્રિપ્ટોન જે છે એ નિષ્ક્રિય વાયુ છે અને ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. એટલે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ જે છે સંકીર્ણ સ્થાયી સંયોજન છે. અને તમે એની ઇલેક્ટ્રોન રચના જુઓ તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના એનો મોલેક્યુલર વેઇટ કેટલો? તો કે 27 છે. એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ આર્ગોન 18 3d7 4s2 અને 4p0 છે. અને જ્યારે ઉત્તેજિત અવસ્થાની અંદર તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો ઉત્તેજિત અવસ્થામાં 4s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 4p કક્ષકની અંદર સ્થાનાંતર થશે અને 4p કક્ષકની અંદર સ્થાનાંતર થઈ અને એનું હાઇબ્રિડાઇઝેશન તો કે p કક્ષક જે છે એ 3 એક s કક્ષક અને 2 d કક્ષક એટલે D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલની રચના કરે છે. અને આપણે એની અંદર બધી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવીએ તો આર્ગોન 18 ડી કક્ષક એની અંદર 5 6 અને 7 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં 4s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન આપણે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટ જોઈએ છીએ અને 4p કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન એટલે p કક્ષક જે છે એની અંદર 2 કક્ષકો સંપૂર્ણ ખાલી છે અને એક p કક્ષક જે છે એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે સાથે 4s કક્ષકમાં અને 3d કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન. બરાબર. તો આની અંદર તમે જ્યારે જોશો તો આપણે એની અંદર હાઇબ્રિડાઇઝેશન જોઈએ તો કાર્બોનિલ સમૂહ જે છે એ કઈ રીતે મેટલ એટમ જે કોબાલ્ટ છે એની સાથે જોડાયેલી છે તો આપણે એની અંદર હાઇબ્રિડાઇઝેશન જોઈએ તો આર્ગોન 18 પછી 3d7 આ 6 અને એક 7 3d7 4s1 અને 4p1 બરાબર 4p1. આ જે ઇલેક્ટ્રોન રચના છે એ એક કોબાલ્ટની છે તો આની જેવો બીજો કોબાલ્ટ આપણે અહીંયા જે જોવાના છીએ એક કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ એટલે ડાયકોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલનું બંધારણ આપણે જોઈએ છીએ એટલે એની સાથે બીજો કોબાલ્ટ પણ જોડાયેલો હશે. એની ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થામાં પણ આના જેવી જ હશે સેમ. બરાબર. એની 4s કક્ષકમાં પણ 1 ઇલેક્ટ્રોન 4p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન 3d7 4s1 અને 4p1
બરાબર। આ ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન રચના છે। હવે ટોટલ કેટલા તો કે 8 કાર્બોનિલ સમૂહ જે છે એ બંને કોબાલ્ટ વચ્ચે જોડાયેલા છે। તો એમાંના જે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ બંને ઇલેક્ટ્રોનનું દાન કરી અને કોબાલ્ટ સાથે જોડાય છે, એટલે કે સિગ્મા અને આ બંને કાર્બોનિલ જે છે એ ઓનલી સિગ્મા બંધ દ્વારા બંને ઇલેક્ટ્રોનનું દાન કરી અને જોડાય છે કાર્બોનિલ સમૂહ સાથે। બંને કોબાલ્ટ સાથે બંને કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે। એ સિવાયનો એક કાર્બોનિલ સમૂહ જે છે એ બંને કોબાલ્ટ સાથે જોડાયેલા છે। કેટલા તો કે 2 કાર્બોનિલ જે છે બ્રિજ રૂપી કાર્બોનિલ સમૂહ છે એ બંને કોબાલ્ટ સાથે કોમન બોન્ડ દ્વારા જોડાયેલા છે। એ સિવાયના 2 કાર્બોનિલ જે છે એ ઓનલી ફોર એક જ મેટલ એટમ સાથે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે, બરાબર। એટલે એક ઇલેક્ટ્રોન લઈ અને મેટલ એટમ સાથે બોન્ડ બનાવે છે। અને એ સિવાયનો જે એક કક્ષક ખાલી છે એની અંદર કાર્બોનિલ સમૂહ જે છે એ ડેલ્ટા બંધ દ્વારા કોબાલ્ટ વચ્ચે બોન્ડ બનાવી અને જોડાયેલી છે। એટલે આવી રીતે D2sp3 ડી કક્ષક 2, એક S અને 3 P કક્ષકો D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા બંને આ જે છે બંને કોબાલ્ટ તો ખરા જ, પરંતુ કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કમ્પાઉન્ડની રચના થાય છે। અને એનું બંધારણ આપણે એનો આકાર જોઈએ તો એનો આકાર કેવો તો કે અષ્ટફલકીય, બરાબર। એનો આકાર આપણે જોઈએ, એક કોબાલ્ટ એની સાથે બીજો કોબાલ્ટ જોડાયેલો છે, એ બંને જે છે કયા તો કે આંશિક ડેલ્ટા બંધ દ્વારા જોડાય, આંશિક બોન્ડ દ્વારા, અને એને આપણે સિગ્મા એને ડેલ્ટાની સંજ્ઞા દ્વારા આપણે દર્શાવતા હોઈએ, બરાબર। એ સિવાયના 2 કાર્બોનિલ જે છે એ બંને સાથે જોડાયેલા છે, બરાબર। 2 કયા તો કે જુઓ, આ બંને કાર્બોનિલ સમૂહ જે છે એ બંને મેટલ એટમ સાથે જોડાયેલા છે। એ સિવાયના જે છે એમાંથી 2 જે છે એ સિગ્મા, ખાલી સિગ્મા બંધ દ્વારા કોની સાથે તો કે મેટલ એટમ સાથે જોડાયેલા છે, એના ઉપર પ્લસ ચાર્જ આવશે। શા માટે તો કે એ બંને ઇલેક્ટ્રોન જે છે એ કોના તો કે કાર્બોનિલ સમૂહના છે। એ સિવાયનો એક જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા એક જ મેટલ એટમ સાથે જોડાયેલો છે, બરાબર। તો આ જે રચના છે એ કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલની રચના છે। એટલે આ 2 કાર્બોનિલ સમૂહ જે છે એને બ્રિજ કાર્બોનિલ, કેમ બ્રિજ કાર્બોનિલ તો કે બંને મેટલ એટમ સાથે જોડાયેલા છે। એ સિવાયના 2 કાર્બોનિલ સમૂહ જે છે અહીંયા ડબલ બોન્ડથી જોડાયેલા હશે। એ સિવાયના આ બંને કાર્બોનિલ સમૂહ જે છે એ બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે। અને એ સિવાયના આ 2 મેટલ એટમ 2 કાર્બોનિલ સમૂહ જે છે એ ટર્મિનલ કાર્બોનિલ સમૂહ છે। અને ત્રણેયની ડેફિનેશન આપણે આના પહેલાંના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા, બરાબર। તો આ જે રચના થાય બંને કાર્બોનિલ સમૂહ જે છે એ 8 કાર્બોનિલ સમૂહ, બંને મેટલ એટમ જે છે 2 કોબાલ્ટ ધાતુ જે છે એ 8 કાર્બોનિલ સમૂહ સાથે જોડાય અને કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલની રચના કરે છે। તો આ આપણે જે જોયું એની અંદર હાઇબ્રિડાઇઝેશન જોયું, અને સાથે એની અંદર ઇલેક્ટ્રોન રચના અને EAN અસર અને એના આધારે એનો આકાર કેવો જોવા મળે છે એ અંદર આપણે જોયું, બરાબર। તો તમને ક્યારેક એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ જાય કે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલનું બંધારણ, એની ઇલેક્ટ્રોન રચના અને એની અંદર હાઇબ્રિડાઇઝેશન સમજાવો, તો તમારે આખો ક્વેશ્ચન જે છે એ તમને 6 કે 7 માર્કની અંદર ક્યારેક પૂછાતો હોય તો તમારે કરવાનું રહે, બરાબર। એ સિવાય શું છે તો કે કોબાલ્ટ કાર્બોનિલ જે છે એની અંદર પરમાણુમાં D2sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે, અને એની રચના જે છે એ તમે 2 ટાઈપની એની રચના, એનો આકાર જે છે, આકાર તો એનો અષ્ટફલકીય જ છે, પરંતુ એની રચના જે છે તમે 2 ટાઈપની તમે એની બતાવી શકો, કઈ રીતે, અને બંને જે છે એ એકબીજા સાથે સતત એકબીજામાં રૂપાંતરિત છે। આ કોબાલ્ટ છે અને આ કાર્બોનિલ છે, બરાબર।
આવી રીતે પણ એની રચના જોવા મળે છે। એ સિવાય બીજી એક એની રચના જોવા મળે છે કે આ બંને કાર્બોનિલ સમૂહ જે છે એ ફક્ત કોની સાથે તો કે એક જ મેટલ એટમ સાથે જોડાયેલા હોય તો એવી રચના પણ જોવા મળે છે। તો આપણે એવી જોઈએ। બરાબર, આવી રચના પણ એની જોવા મળે છે, આવી રચના પણ જોવા મળે છે। તો આવું જે છે એ ફક્ત અને ફક્ત શેની અંદર જોવા મળે છે તો કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર જોવા મળે છે। તો આ હતું કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલની રચના। એના પછી આપણે એક જોઈએ તો મેંગેનીઝ ઓક્ટા કાર્બોનિલ જે છે એ આપણે બાકી છે, લાસ્ટવાળું આપણે જોઈ લઈએ। મેંગેનીઝ ડેકા કાર્બોનિલ, બરાબર, મેંગેનીઝ Mn2CO10 આ એક જે છે એની અંદર આપણે બાકી છે। એ સિવાય ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ જે છે એ આપણે બાકી છે। એ સેમ તમારે આની રચના જે છે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ એના જેવી જ છે, એ પણ આપણે જોઈ લઈશું। પરંતુ અત્યારે આપણે જોઈએ મેંગેનીઝ ડેકા કાર્બોનિલ। તો મેંગેનીઝ ડેકા કાર્બોનિલ જે છે એની ફર્સ્ટ આપણે એની બનાવટ, એના પછી એની EAN અસર જોઈશું, એનું બંધારણ જોઈશું અને કેવો આકાર ધરાવે છે એ આપણે જોઈએ, બરાબર। તો એની અંદર જે છે એ મેંગેનીઝ આયોડાઇડ, બરાબર, મેંગેનીઝ આયોડાઇડની તમે કાર્બોનિલ સમૂહ કોબાલ્ટ કાર્બન મોનોક્સાઇડ સાથે એટલે કે કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરો એટલે મેંગેનીઝ ડેકા કાર્બોનિલ બને છે। કઈ રીતે તો કે મેંગેનીઝ આયોડાઇડ એની 10 કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરો તો Mn2CO10 બને છે અને સાથે આયોડિનના અણુ જે છે 2 આયોડિનના અણુ રિમૂવ થાય છે। એટલે આ જે તમને મળે છે સંકીર્ણ સંયોજન મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે અને એ સ્થાયી રચના દર્શાવે છે। અને એ સ્થાયી રચના દર્શાવે છે કેમ ખબર પડે તો એની અંદર આપણે EAN અસર જોઈએ તો EAN અસર ઉપરથી ખબર પડે કે એ કેવું છે તો કે સ્થાયી કમ્પાઉન્ડ છે। તો આની અંદર તમારે EAN અસર જે છે તમારી રીતે ગણવાની છે, આજે હોમવર્કમાં તમારે, બરાબર, કે એની અંદર EAN અસરના આધારે એ કેવું છે તો કે સ્થાયી સંકીર્ણ સંયોજન છે, બરાબર। એ સિવાય આપણે જોઈએ તો એની ઇલેક્ટ્રોન રચના, એની અંદર ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન રચના, એનો આકાર અને એનું બંધારણ આપણે જોઈએ તો ફર્સ્ટ તો કે મેંગેનીઝ જે છે એનો મોલેક્યુલર વેઇટ 25 છે અને એની અંદર ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આર્ગોન 18 3d5 4s2 4p0 છે। અને જ્યારે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો મોલેક્યુલર વેઇટ 25 છે, આર્ગોન 18 ઇલેક્ટ્રોન આની અંદર સમાયેલા હશે, 3d5 4s1 અને 4p1 એટલે કે ઉત્તેજિત અવસ્થાની અંદર 4s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ શેની અંદર તો કે 4p કક્ષકની અંદર સ્થાનાંતરિત થશે। અને આપણે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો 25 ઇલેક્ટ્રોન જે છે Mnના ઉત્તેજિત અવસ્થાની અંદર, આર્ગોન 18, એ સિવાય 3d5 એટલે બધી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન, 4s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, એમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એ 4p કક્ષકની અંદર સ્થાનાંતરિત થશે, 3d5 4s1 અને 4p0, બરાબર। તો આ જે મેંગેનીઝ જે છે એની અંદર આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે અને એની અંદર હાઇબ્રિડાઇઝેશન તો કે હાઇબ્રિડાઇઝેશન જે છે એ કયું તો કે અંદર 2, બરાબર, 2 જે છે હાઇબ્રિડાઇઝેશન જોઈએ એ પહેલાં આપણે એની અંદર કાર્બોનિલ સમૂહ છે એની ગોઠવણી કરી દઈએ તો કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે કેટલા તો કે 2, મેંગેનીઝ 2 જે છે ઉત્તેજિત અવસ્થાની અંદર આપણે જોઈએ તો 3d5, બીજો મેંગેનીઝ પણ આવી રીતે જ નીચે જોડાયેલો હશે, એની ઇલેક્ટ્રોન રચના સેમ ઉપરના મેંગેનીઝની જેવી જ હશે, 4s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અને 4p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન,
બરાબર. તો આ જે રચના જોવા મળે છે ઇલેક્ટ્રોન રચના એ કોની, તો કે મેંગેનીઝની જોવા મળે છે. અને એની અંદર જે છે મેંગેનીઝ મેટલ વચ્ચે બોન્ડ હશે, ધાતુ બંધ આવેલો હશે. એ ક્યાં, તો કે 4p કક્ષકમાં જે છે એ 4p કક્ષકની એક ફર્સ્ટ જે કક્ષક છે એની અંદર મેટલ બોન્ડ આવેલો છે, એટલે કે ધાતુ બંધ આવેલો છે. બંનેનો એક ઇલેક્ટ્રોન જે છે એ એકબીજાને ડોનેટ કરી અને બંને જે છે આંશિક બંધ દ્વારા જોડાય છે. અને સાથે કાર્બોનિલ સમૂહ જે છે, 2 કાર્બોનિલ સમૂહ પોતાના બંને ઇલેક્ટ્રોન દાન કરી અને મેટલ એટમ સાથે જોડાયેલા છે, બંને કાર્બોનિલ સમૂહની અંદર. બરાબર. એ સિવાય તો કે કેટલા, તો કે ટોટલ 10 બરાબર મેંગેનીઝ ડેકા કાર્બોનિલની રચના કરીએ છીએ, એટલે 4 મેટલ એટમ તો એકબીજા સાથે જોડાયેલા છે. એ સિવાયના કેટલા, તો કે 6 મેટલ એટમ જે છે એ આ 6 કક્ષક ખાલી છે એની અંદર સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા ઓનલી ફોર એક મેટલ એટમ સાથે જોડાયેલા છે. કઈ રીતે, તો કે એક જે છે કાર્બોનિલ સમૂહ એ બીજો કાર્બોનિલ સમૂહ અને આ ત્રીજો કાર્બોનિલ સમૂહ. બરાબર. તો એક સાઈડ એ સિગ્મા બંધ દ્વારા અને બીજી બાજુ પાઈ બોન્ડ દ્વારા, આ પાઈ બોન્ડ દ્વારા, બરાબર, મેટલ એટમ સાથે જોડાયેલા છે. એટલે 3 કાર્બોનિલ સમૂહ જે છે એ 3D કક્ષકમાંના 5 ઇલેક્ટ્રોન 5 જે અપૂર્ણ કક્ષક જે છે એના 5 ઇલેક્ટ્રોન દાન કરી, કાર્બોનિલ સમૂહ એક ઇલેક્ટ્રોન બધી કક્ષકમાં દાન કરી અને કોની સાથે, તો કે મેટલ એટમ સાથે જોડાયેલા છે. એવી જ રીતે તમે આની અંદર પણ જુઓ તો આની અંદર પણ એવી જ રીતે જોડાયેલા હશે. સિગ્મા પ્લસ પાઈ. બરાબર. તો ટોટલ જે છે એ કેટલા, તો કે 3 કાર્બોનિલ સમૂહ ટર્મિનલ બોન્ડ દ્વારા અને એક મેટલ એટમ સાથે અને બીજા મેટલ એટમ સાથે બીજા 3 કાર્બોનિલ સમૂહ જે છે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે. એ સિવાયના 4 કાર્બોનિલ સમૂહ જે છે એ તો કે ઓનલી બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે, કે જેની અંદર બંને ઇલેક્ટ્રોન જે છે કોના છે, તો કે કાર્બોનિલ સમૂહના છે. અને એક જે છે 4p કક્ષક એની અંદર મેટલ એટમ વચ્ચે બોન્ડ બની અને મેટલ બોન્ડ બનાવે છે. અને એની અંદર તમે ઇલેક્ટ્રોન રચના એની જુઓ તો ઇલેક્ટ્રોન રચના કેવી જોવા મળે છે, એનું એનો આકાર. બરાબર. તમે એનો આકાર જુઓ તો એની અંદર કઈ રીતે એનું બંધારણ જોવા મળે છે, તો કે એમએન જે છે એ એમએન બોન્ડ જોવા મળશે કે જે આંશિક ડેલ્ટા બોન્ડ દ્વારા જોડાયેલો છે. એ સિવાયના જે છે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ કેવા, તો કે બેક ડોનેશન દ્વારા અને 3 કાર્બોનિલ સમૂહ જે છે એ ટર્મિનલ કાર્બોનિલ સમૂહ દ્વારા જોડાયેલા છે. તો કઈ રીતે, તો કે આ મેટલ એટમ છે એની સાથે 5 અને આ મેટલ એટમ જે છે એની સાથે 5 કાર્બોનિલ સમૂહ જે છે એ જોડાયેલા છે. તો 2 કાર્બોનિલ સમૂહ જે છે એ ટર્મિનલ કાર્બોનિલ સમૂહ કે જે બંને ઇલેક્ટ્રોન જે છે કોના છે, તો કે કાર્બોનિલ સમૂહના છે. તો 2 જે છે એ ટર્મિનલ કાર્બોનિલ સમૂહ બંને મેંગેનીઝ પાસે એની સાથે જોડાયેલા હશે. બરાબર. એ સિવાયના 3 જે છે એ બેક ડોનેશન દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા હશે. સિગ્મા પ્લસ પાઈ અને સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા કાર્બોનિલ સમૂહ જે છે મેટલ એટમ સાથે જોડાયેલા હશે. બરાબર. એટલે 2 જે છે એને આપણે કહીશું બંને મેટલ એટમ પાસે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ ટર્મિનલ કાર્બોનિલ સમૂહ અને 3 જે છે બંને મેટલ એટમ પાસે એ બેક ડોનેશન દ્વારા
મેટલ એટમ સાથે જોડાયેલા છે. અને આની અંદર બ્રિજ ડોનેશન દ્વારા બ્રિજ કાર્બોનિલ સમૂહ જે છે એ જોવા મળતા નથી, કેમ કે બંને મેટલ એટમ વચ્ચે કોઈ પણ કોમન કાર્બોનિલ સમૂહ છે નહીં. એટલે આ જે રચના જે છે એ મેટલ કાર્બોનિલ મેંગેનીઝ ડેકા કાર્બોનિલની છે, કે જેની અંદર 10 કાર્બોનિલ સમૂહ જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે અને તે સ્થાયી સંકીર્ણ રચના ધરાવે છે. એ સ્થાયી સંકીર્ણ સંયોજન જે છે એ એની EAN અસર ઉપરથી તમને ખબર પડશે, અને EAN અસર જે છે એ તમારે એની જાતે ગણવાની છે. એની અંદર મેંગેનીઝ જે છે એના 25 ઇલેક્ટ્રોન, હા હવે હું કહી દઈશ તો તમારું વર્ક પાછું નહીં રહે, એટલા માટે તમારે મેંગેનીઝના અને કાર્બોનિલ સમૂહના જે છે ઇલેક્ટ્રોન મૂકી અને ટોટલ જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન બનાવે છે કે નહીં એ આજે તમારી રીતે જોવાનું છે. તો આ જે રચના હતી એ મેંગેનીઝ ડેકા કાર્બોનિલની હતી. અને હવે આપણે જોઈએ તો આના પછીનું આપણે ક્લાસ બાકી રહી જાય છે, તો હારવાર આપણે કમ્પ્લીટ કરી નાખીએ કે ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ. બરાબર, ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ કે એની રચના, ઇલેક્ટ્રોન રચના, બંધારણ, ઇરિડિયમ 4, બરાબર, ટેટ્રા ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ. ઇરિડિયમના મેટલ એટમ જે છે કેટલી, તો કે 4 ઇરિડિયમ જે છે એ 4 કાર્બોનિલ સમૂહ સાથે જોડાય અને 12 કાર્બોનિલ સમૂહ સાથે જોડાય અને ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલની રચના કરે છે. તો એની આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ, એનો આકાર જોઈએ અને એની અંદર આપણે હાઇબ્રિડાઇઝેશન જોઈએ. તો એની અંદર કયું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે, તો ફર્સ્ટ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર મેટલ એટમ જે છે 4 આવેલા છે. બરાબર, 4 મેટલ એટમ જે છે એ ચારેય મેટલ એટમ એકબીજા સાથે જોડાયેલી હશે. બરાબર, 4 મેટલ એટમ છે તો બંને ચારે ચાર જે છે અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે એક મેટલ એટમ અને બીજું મેટલ એટમ બંને વચ્ચે મેટલ બોન્ડ આવેલો છે. તો અત્યાર સુધી આપણે 2 જ મેટલ એટમ હોય એવા કમ્પાઉન્ડ જોયા. બરાબર, એવા સ્થાયી સંકીર્ણ સંયોજન જોયા. આ જે છે એની અંદર 4 મેટલ એટમ આવેલી છે, એટલે ચારેય મેટલ એટમ જે છે એ એકબીજા સાથે જોડાયેલી હશે. બરાબર, અને એ તો ફક્ત મેટલ બોન્ડ જ થયો, પરંતુ અંદર પણ એકબીજા સાથે જોડાયેલી હશે. બરાબર, એટલે બધી અંદર એકબીજા સાથે ચારે ચાર મેટલ એટમ જે છે એ તમે આ ત્રિપરિમાણની અંદર એની રચના જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર, કે આ જે છે એ બધી અંદર એકબીજા સાથે પણ જોડાયેલી હશે અને બધી મેટલ એટમ જે છે એની સાથે 3 કાર્બોનિલ સમૂહ જોડાયેલા હશે. એટલે એક મેટલ એટમ સાથે 3, તો એવી 4 મેટલ એટમ છે, એટલે 4 તેરીને 12, ટોટલ 12 કાર્બોનિલ સમૂહ જે છે એ ઇરિડિયમ સાથે જોડાય અને ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ કમ્પાઉન્ડની રચના કરે છે. તો એની અંદર આપણે જોઈએ કે કઈ રીતે, તો કે ઇરિડિયમનો ફર્સ્ટ તો આપણને ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ અને ઇલેક્ટ્રોન રચના જે છે એને જાણવા માટે આપણને એનો મોલેક્યુલર વેઇટ ખબર હોવો જોઈએ. બરાબર, તો ઇરિડિયમ જે છે, ઇરિડિયમ એનો મોલેક્યુલર વેઇટ 77 છે અને એનો ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો ઝેનોન 54, એના પછી 4f 14, 5d7, 6s2 અને 6p0. આ એની ઇલેક્ટ્રોન રચના છે. અને એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો 6sમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 6p કક્ષકની અંદર સ્થાનાંતરિત થાય છે અને એની ઉત્તેજિત અવસ્થામાં એનું હાઇબ્રિડાઇઝેશન આપણે જોઈએ તો D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને શેની રચના, તો કે ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલની રચના કરે છે. તો આ જે છે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 4f14, 5d7, 6s1 અને 6p1. બરાબર, આ એની ઇલેક્ટ્રોન રચના છે અને એની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો ફક્ત અત્યારે આપણે કોનું કામ છે, તો કે 5d કક્ષક, 4s કક્ષક અને 4p કક્ષકનું કામ છે. અને તમે અત્યાર સુધી જોતા હોય તો આપણે બધા જ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે જોતા એવા એની અંદર ફક્ત d, s અને p કક્ષકો જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લે છે. અને એમાં પણ તમે જુઓ તો p કક્ષક 3, s કક્ષક 1 અને d કક્ષકની અંદર કાં તો 1 d કક્ષક કાં તો 1,
ડી કક્ષકના 2 ઇલેક્ટ્રોન અથવા તો ડી કક્ષકના 3 ઇલેક્ટ્રોન જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લઈ અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની રચના કરે છે. તો આપણે આની અંદર જોઈએ તો 5D કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7 બરાબર. અને 6s કક્ષક જે છે એમાં ઉત્તેજિત અવસ્થામાં તમે જુઓ તો ઉત્તેજિત અવસ્થાની અંદર 6x કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 6p કક્ષકની અંદર ગોઠવાશે અને એની 2 કક્ષક જે છે સંપૂર્ણ કેવી છે તો કે ખાલી છે. હવે તમે જોશો તો 4f14 બરાબર ઇરિડિયમની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. તો હવે જ્યારે તમે 6s માંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 6p કક્ષકની અંદર સ્થાનાંતરિત થયો અને 5D કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન છે અને આવા ટોટલ કેટલા તો કે 4 ઇરિડિયમ જે છે એ 4 ઇરિડિયમ મેટલ એટમ જે છે અને સાથે 4 મેટલ એટમ જે છે તો એક મેટલ એટમ માનો કે આપણે જોઈએ એનું બંધારણ. તો પહેલાં તમને સાદું મેટલ એટમ સમજાવી દઉં અને એના પછી તમને ઇરિડિયમ જે છે એની સાથે કઈ રીતે કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે એ તમને સમજાવું. તો ફર્સ્ટ તો આપણે જોઈએ કે એની અંદર 4 મેટલ એટમ છે તો એક મેટલ એટમ બીજા કેટલા મેટલ એટમ સાથે જોડાયેલી હશે તો એક મેટલ એટમ બીજા મેટલ એટમ સાથે જોડાવા માટે એક ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. તો ટોટલ એ કેટલા મેટલ સાથે બોન્ડ બનાવશે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ અત્યારે આપણે ઇરિડિયમનો જોઈએ બરાબર. તો આ ઇરિડિયમ જે છે એવી કેટલી તો કે 4 ઇરિડિયમ આવેલી હશે બરાબર. અને બધા 4 ઇરિડિયમ જે છે બરાબર એ એક ઇરિડિયમ જે છે એ 1 અને 2 સાથે તો આની સાથે શું જોડાયેલી નથી તો કે ના એની સાથે પણ જોડાયેલી છે. આ ઇરિડિયમને તમે જુઓ તો 1 અને 2 તો આની સાથે જોડાયેલી નથી તો કે ના એની સાથે પણ જોડાયેલી છે બરાબર. એટલે બધી જ મેટલ એટમ જે છે એ 3 બોન્ડ દ્વારા મેટલ 3 બોન્ડ બનાવે છે. કેટલા 3 બરાબર. 3 મેટલ બોન્ડ બનાવે છે એટલે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન મેટલના હશે તો કે 3 ઇલેક્ટ્રોન જે છે એના હશે. તો જ્યારે આપણે હાઇબ્રિડાઇઝેશન જોઈશું તો અત્યાર સુધી આપણે જોતા હતા એ કોબાલ્ટ અને કોબાલ્ટ વચ્ચે આપણે એક જ બોન્ડ બનતો હતો. સિગ્મા ડેલ્ટા બોન્ડ આંશિક બોન્ડ જે છે એ એક જ મેટલ બોન્ડ બનતો હતો. તો આની અંદર કેટલા હશે તો 3 હશે બરાબર. આની અંદર 3 આંશિક બંધ દ્વારા મેટલ એટમ જોડાયેલી હશે અને બધી જ મેટલ એટમ સાથે કાર્બોનિલ સમૂહ જે છે એ જોડાયેલા હશે. તો આપણે ફરી વખત એની ઇલેક્ટ્રોન રચના જોઈએ અને એની અંદર કઈ રીતે કાર્બોનિલ સમૂહ જે છે એ જોડાયેલા છે. આપણને એ તો ખ્યાલ આવી ગયો કે 3 કાર્બોનિલ સમૂહ જે છે એ બધી જ મેટલ એટમ સાથે જોડાયેલી હશે. બધી મેટલ એટમ સાથે કેટલા તો કે 3 કાર્બોનિલ સમૂહ જોડાયેલા હશે બરાબર. અને 3 મેટલ એટમ હશે મેટલ બોન્ડ 3 આવેલા હશે અને 3 કાર્બોનિલ સમૂહ જોડાયેલા હશે. તો એની અંદર તમે જુઓ તો ઇરિડિયમ 77 ઝેનોન 54 4f 14 5d7 6s1 અને 6p1 આપણે ડાયરેક્ટ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ બરાબર. તો ઉત્તેજિત અવસ્થામાં 4s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 4p કક્ષકની અંદર સ્થાનાંતરિત થાય છે. તો આપણે એની ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે એના ઇલેક્ટ્રોન બતાવીએ તો આ 5d કક્ષક આપણે ફક્ત d s અને p કક્ષકનું કામ છે એટલે આ 5d કક્ષક આ 6s કક્ષક અને આ 6p કક્ષક બરાબર. તો અત્યારે આપણે જે બતાવશું એ 4 મેટલ એટમ તો નહીં જ બતાવી શકીએ. આપણે ફક્ત વાત કરશું અત્યારે 2 મેટલ એટમની. બરાબર. 5d કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન અહીંયા પણ 5d કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન હશે એટલે એની 3 કક્ષક જે છે ખાલી છે. 6s કક્ષકની અંદર બંનેની અંદર એક ઇલેક્ટ્રોન અને 6p કક્ષકની અંદર પણ કેટલો તો કે એક ઇલેક્ટ્રોન બરાબર. તો
3 કાર્બોનિલ સમૂહ જે છે એમાંના 2 કાર્બોનિલ સમૂહ બેક ડોનેશન દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા છે કે શું કરશે તો કે બંને ઇલેક્ટ્રોન જે છે કાર્બોનિલ પોતાના મેટલ એટમને ડોનેટ કરી દેશે અને એની સાથે તો કે સિગ્મા બંધ દ્વારા જોડાશે, બરાબર. કેટલા તો કે 2 કાર્બોનિલ સમૂહ, એમાંના 2 કાર્બોનિલ સમૂહ ફક્ત એક જ મેટલ એટમ સાથે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા બંધ દ્વારા જોડાય છે અને એક કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા અને પાઈ બંધ દ્વારા. સેમ અહીંયા પણ એવું જ થશે, સિગ્મા પ્લસ પાઈ બંધ દ્વારા મેટલ એટમ સાથે જોડાયેલા છે. એટલે 2 જે છે એ કેવા તો કે બેક ડોનેશન દ્વારા અને એક કાર્બોનિલ સમૂહ જે છે ટર્મિનલ કાર્બોનિલ સમૂહ દ્વારા જોડાયેલા છે. એ સિવાયની એની ડી કક્ષક જે છે એની અંદર ડી કક્ષકમાંની 3 ઇલેક્ટ્રોન જે છે એ ઇરિડિયમ મેટલ બોન્ડ દ્વારા જોડાયેલી છે. એટલે 3 જે છે એ આવી રીતે આંશિક બંધ દ્વારા જોડાય અને ઇરિડિયમ બોન્ડની રચના કરે છે. એટલે એક મેટલ એટમ જે છે એ 3 આ ઇરિડિયમ સાથે જોડાયેલી હશે. મેં તમને અહીંયા જે રીતે કીધું હતું 1, 2 અને 3, તો આ 3 કક્ષકમાંના 3 ઇલેક્ટ્રોન જે છે એ મેટલ બોન્ડ બનાવશે અને એને આપણે આંશિક બંધ દ્વારા આપણે દર્શાવીએ છીએ. તો આ જે મેં તમને રચના કીધી એ ફક્ત 2 ઇરિડિયમ માટે કીધી, બરાબર. ફક્ત ઇરિડિયમ જે છે એ જ એકબીજા સાથે જોડાયેલી છે, કાર્બોનિલ સમૂહ એકબીજા સાથે અંદર જોડાયેલા નથી, બરાબર. એટલે બધા જ કાર્બોનિલ સમૂહ જે છે એ ફક્ત કોના તો કે ડાયરેક્ટ ઇરિડિયમ પરમાણુ સાથે, ઇરિડિયમ મેટલ સાથે જોડાયેલા છે. તો આ જે આપણે જોયું એ ફક્ત 2 મેટલ એટમનું જોયું. આ જે છે એની સાથે બીજી 2 મેટલ એટમ પણ એની સેમ ઇલેક્ટ્રોન રચના આવી જશે. એટલે ટોટલ 4 ઇરિડિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો સેમ આના જેવી જ થશે. બીજા 2 ઇરિડિયમ પરમાણુ છે એની પણ ઇલેક્ટ્રોન રચના કોના જેવી તો કે આના જેવી જ હશે, બરાબર. તો આ જે છે એની અંદર ઇલેક્ટ્રોન રચના અને હાઇબ્રિડાઇઝેશન તો કે D2sp3 આની અંદર હાઇબ્રિડાઇઝેશન જે જોવા મળે છે sp3, બરાબર, sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. અને તમે એનો આકાર જુઓ તો પહેલાં તો મેં તમને ફર્સ્ટ આઈડિયા આપી દીધો કે એનું તમે બંધારણ જે છે એનું બંધારણ તમે જુઓ તો 4 ઇરિડિયમ એકબીજા સાથે જોડાયેલા છે અને 4 ઇરિડિયમ સાથે એક ઇરિડિયમ સાથે 3 કાર્બોનિલ સમૂહ ટર્મિનલ બોન્ડ અને સાથે બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે. તો આપણે એની રચના જોઈએ તો આ ઇરિડિયમનો 4 પરમાણુ, બરાબર, ઇરિડિયમના 4 પરમાણુ અને બધી જ મેટલ ઇરિડિયમ જે છે એકબીજા સાથે જોડાયેલી છે. એટલે એક ઇરિડિયમ બીજા 3 મેટલ એટમ સાથે જોડાયેલી છે. એટલે 3 ઇરિડિયમ પરમાણુ સાથે જોડાયેલી છે. જુઓ તમે આને જોશો તો એ પણ 1, 2 અને 3 ત્રણેય સાથે જોડાયેલી છે. આને જોશો તો 1, 2 અને 3 ત્રણેય સાથે જોડાયેલી છે. આને જોશો તો 1, 2 અને 3, આને જોશો તો 1, 2 અને 3. તો કે ત્રણેય 3 ઇલેક્ટ્રોન દ્વારા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા મેટલ બોન્ડ બનાવે છે. આને આપણે ફક્ત ત્રુટક લાઇનથી દોરેલી છે અને આને આપણે ફૂલ લાઇનથી દોરેલી છે. શા માટે તો કે આપણે એને અલગ જોઈ શકીએ, બરાબર. આ જે છે સમતલની નીચેના ભાગમાં છે અને આ જે બોન્ડ જે છે એ સમતલની અંદર છે. હવે આ ઇરિડિયમ જે છે તમે બધા જ ઇરિડિયમની વાત કરો તો આ ઇરિડિયમ જે છે એ 2 કયા તો કે 2 જે છે એ બેક ડોનેશન દ્વારા, 2 જે છે ટર્મિનલ બોન્ડ દ્વારા સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાય અને મેટલ એટમ સાથે જોડાયેલી છે. અને એ સિવાયની જે છે એક એ બેક ડોનેશન દ્વારા જોડાયેલી છે. તો બધાની અંદર એવી જ રીતે કાર્બોનિલ સમૂહ જોડાયેલા હશે, બરાબર. આવી રીતે ઇરિડિયમ 4 ડોડેકો કાર્બોનિલની રચના થાય છે અને કેવું તો કે સંકીર્ણ સ્થાયી સંયોજન છે. એની અંદર EAN અસર છે તમે જાતે ગણી શકશો, બરાબર. એની અંદર 4 ઇરિડિયમ લેવાના, એક ઇરિડિયમના 77 ઇલેક્ટ્રોન. એ સિવાય તમારે જોવાના છે એની અંદર કયા તો કે 2 જે છે 1, 2, 3 અને 4
4 જે છે બેક ડોનેશન દ્વારા, એટલે એની અંદર તમારે 4 × 3 કરવાના, અને બી સિવાયના 6 અને 8 જે છે એ 8 × 1 કરી અને 8 ઇલેક્ટ્રોન મૂકવાના, અને સાથે મેટલ જે છે એને તમારે 3 ઇલેક્ટ્રોન એના મૂકવાના, અને ટોટલ જે રચના તમે ટોટલ જે કરશો એ તમારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થશે. એટલે ઇરિડિયમ જે છે ડોડેકો કાર્બોનિલ એ પણ કેવું તો કે સ્થાયી સંકીર્ણ સંયોજન છે. તો આજે આપણે જે જોયા એ પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ આજે કમ્પ્લીટ કરી દઈએ. અને આપણે આમ જોઈએ તો આપણું યુનિટ પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર તમારે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર તમારે મોનો મેટલ કાર્બોનિલ અને મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ હતા. એની અંદર આપણે જોયું તો મોનો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર આપણે કેટલા જોઈ ગયા, નિકલ ટેટ્રા કાર્બોનિલ, બરાબર. મોનો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર નિકલ ટેટ્રા કાર્બોનિલ, આયર્ન પેન્ટા કાર્બોનિલ, ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ, મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ અને રુથેનિયમ હેક્ઝા કાર્બોનિલ જે છે આપણે મોનો મેટલ કાર્બોનિલની અંદર જોયા. અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલની વાત કરીએ તો એની અંદર હોમો અને હિટ્રો. તો હિટ્રો આપણા સિલેબસની અંદર નથી, આપણે ફક્ત અને ફક્ત હોમોની વાત કરવાની છે. તો હોમોની અંદર આપણે જોયા મેટલ કાર્બોનિલ, તો એની અંદર આપણે આયર્ન નોન એન કાર્બોનિલ, આયર્ન ડોડેકો કાર્બોનિલ, પછી મેંગેનીઝ ડોડેકો કાર્બોનિલ, કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ અને ઇરિડિયમ ડોડેકો કાર્બોનિલ જે છે એની આપણે રચના જોઈ. તો આ જે છે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું યુનિટ તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અને આ જે છે તમારે વધીને તમારે 17 માર્કનું, બરાબર. આ યુનિટ જે છે તમારે કેટલા 17 માર્કનું યુનિટ છે, અને આખું યુનિટ 17 માર્કનું છે. એની અંદર કોઈ પાર્ટીશન આવેલા નથી, A કે B પાર્ટ જોવા મળતો નથી આની અંદર. એટલે આ યુનિટ તમારું આમ કહીએ તો બહુ સારામાં સારું ઇઝી અને IMP યુનિટ છે. એટલે આની અંદર જે 2-3 ક્વેશ્ચન તમારે પૂછાતા હોય 18 માર્કમાં, તો આ બધા તમારે કરી નાખવાના રહી. અને ઇન્ટ્રોડક્શનની અંદર તો આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ શું છે એ જોયું. એની અંદર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કોને કહેવાય એ જોઈ ગયા હતા. ક્લાસિફિકેશનની અંદર આપણે જોયું હતું તો એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો અને બહુ કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો છે એ બંને વચ્ચેનો તફાવત, એનું સામાન્ય સૂત્ર અને બંનેની ડેફિનેશન જે છે આપણે જોઈ ગયા હતા. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની ડેફિનેશન અને મેટલ સાથે કાર્બોનિલ સમૂહ જે છે કઈ રીતે ધાતુ કાર્બોનિલ બોન્ડ બનાવે છે એ આપણે જોઈ ગયા હતા. એ સિવાય આપણે શું જોયું હતું એની અંદર તો કે EAN અસર. ક્યારેક તમને 2 કે 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછી દે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર EAN અસર કઈ રીતે જોવામાં આવે છે, ગણવામાં આવે છે, એનો એ શું છે અસરકારક પરમાણુ ક્રમાંક, એના ઉપર ટૂંક નોંધ લખો. ક્યારેક તમને એવો ક્વેશ્ચન પૂછી નાખે, બરાબર. તો એ તમને અંદર આવડવું જોઈએ. તો આપણે જે ટોટલ આપણે જોયું હતું એ ઇન્ટ્રોડક્શન, બરાબર, ઇન્ટ્રોડક્શનની અંદર ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડની ડેફિનેશન, મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની ડેફિનેશન, એના પછી આપણે જોયું હતું કે ક્લાસિફિકેશન. તો આપણે ક્લાસિફિકેશન ડીપમાં ભણ્યા હતા મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું કે લિગેન્ડ જે છે, લિગેન્ડ કેટલા જોડાયેલા છે એના આધારે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક, કે જેની અંદર એક જ લિગેન્ડ જોડાયેલો હોય એને હોમોલેપ્ટિક કહેવાય, અને જેની અંદર જુદા જુદા લિગેન્ડ જોડાયેલા હોય એને હિટ્રોલેપ્ટિક કહેવામાં આવે છે. એ ક્લાસિફિકેશન જોયું હતું. એ સિવાય આપણે મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલનું ક્લાસિફિકેશન ફર્ધર 2 ટાઈપમાં થતું હતું, હોમો અને હિટ્રો. એટલે કે હોમો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ અને હિટ્રો પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ, બરાબર.
બરાબર. તો એમાંના જે મોનો અને પોલી જે છે, પોલીની અંદર પાછા કેવા તો કે હોમો પોલી ન્યુક્લિયર મેટલ કાર્બોનિલ એ બંને આજે આપણે કમ્પ્લીટ કરી ગયા. બરાબર. એ સિવાય આપણે EAN અસર, ક્યારેક તમને એક ક્વેશ્ચન પણ પૂછાઈ જાય કે EAN અસર કોને કહેવાય, એના ઉપર ટૂંક નોંધ લખો, ઇફેક્ટિવ એટોમિક નંબર. બરાબર. કે જે શું બતાવે છે તો કે કોઈ પણ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે કે નથી એવું દર્શાવે છે. તો એ આપણે જોયું. બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે એને અસરકારક પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. બરાબર. કે જે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. બરાબર. એને શું કહેવામાં આવે છે? ઇફેક્ટિવ એટોમિક નંબર કહેવામાં આવે છે. જે આપણે બધાની અંદર, બધા મેટલ કાર્બોનિલની અંદર કમ્પાઉન્ડની અંદર ગણતા આવ્યા એટલે એના આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે EAN અસર કોને કહેવાય. બરાબર. અને એ સિવાય આપણે શું જોયું હતું તો કે બધી જ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર એની બનાવટ, અમુકના ભૌતિક ગુણધર્મો આપણે જોયા હતા, અમુકના નહોતા. બરાબર. સિલેબસમાં એટલે આપણે જોયા નહોતા. એ સિવાય તો કે એ સિવાય એનું રાસાયણિક પ્રક્રિયા, એનું બંધારણ, હાઇબ્રિડાઇઝેશન એટલે કે એની અંદર કયું સંકરણ જોવા મળે છે એ, પછી એની અંદર EAN અસર, આ બધું જ આપણે આ બધા જ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડમાં આટલી આપણે રિએક્શન, આટલી આપણે પ્રક્રિયા જોતા હતા. બરાબર. તો આ જે છે આપણે આજે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનું યુનિટ જે છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને તમારે લગભગ ઇનઓર્ગેનિકની અંદર, બરાબર, ઇનઓર્ગેનિક પેપર જે છે 503 એની અંદર તમારે યુનિટ 4 જે છે એ કમ્પ્લીટ થઈ ગયું. સિગ્વિક પોવેલ્સ રૂલ્સવાળું એ જ લાસ્ટ રૂલ્સ કંઈક તમારો એક બાકી છે, એ આપણે લાસ્ટમાં જોઈ લેશું. એટલે આ યુનિટ તમારું આખું કમ્પ્લીટ જ છે. એ સિવાય યુનિટ 3 જે છે એ તમારું મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે યુનિટ 1 જે છે ઓપરેટર્સ એ જોવાનું બાકી છે. અને યુનિટ 2A ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ જે છે એ આપણે બાકી છે. અને યુનિટ 2B જે છે તમે એ પણ અગાઉ જોઈ ગયા. તો હવે આપણા 2 યુનિટ જે છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે ઇનઓર્ગેનિક પેપર 303ની અંદર. બરાબર. તો આપણે આ નેક્સ્ટ લેક્ચરની અંદર ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ જે છે એ યુનિટ સ્ટાર્ટ કરશું. તો ત્યાં સુધી તમે આ જે આપણે જોઈ ગયા એ તમે રીડિંગ કરો અને આગળ જે છે આપણો ટાઈમ મળશે એટલે આપણે ટેસ્ટ ગોઠવી દઈશું. બરાબર. એટલે આ યુનિટ જે છે રીડિંગ કરતા રહ્યો. ઓકે, થેન્ક યુ.